સૂતક, ગ્રહણ, જન્મ અને મૃત્યુ આમ 3 પ્રકારના હોય છે. ગ્રહણમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં જેટલો સમય ગ્રહણ હોય એટલો સમય સૂતક લાગે છે. જન્મના સૂતકમાં એટલે કે જન્મ વૃદ્ધિ જેને કહીએ છીએ અથવા જનના શૌચ પણ કહેવાય છે. એના આપણે જોઈએ તો છોકરીને સાસરામાં પ્રસવ થાય તો મા બાપને વૃદ્ધિ શૌચ લાગે છે. છોકરીને પિતાના ઘરે પ્રસૂતિ થઈ હોય તો મા બાપને 3 રાત્રિનું, સગા ભાઈને 1 રાત્રિનું અને કાકા વગેરેને 1 દિવસનું જન્મના શૌચ લાગે. જન્મનું સૂતક માતા પિતાને હોય છે, તેમાં પણ ખરું સૂતક માતાને જ હોય છે. પિતા સ્નાન કરવાથી શુદ્ધ થઈ જાય છે. જન્મ અને મરણમાં સૂતકી કુટુંબનું અન્ન 10 દિવસ સુધી ખાવું નહીં, તેમજ દાન આપવું નહીં કે દાન લેવું નહીં. પૂજા કર્મ પણ કરવું નહીં. હવે આપણે મૃત્યુના સૂતક જોઈએ. બાળક મરેલું અવતરે અથવા નાળચ્છેદ પછી તરત જ મરણ પામે તો પણ સપિંડની વૃદ્ધિ લાગે છે. મરણ શૌચ લાગતું નથી. જન્મના 10 દિવસ પછી અને નામ પાડતા પહેલા જો બાળકનું મરણ થાય તો બીજા સપિંડને ફક્ત સ્નાન માત્રથી શુદ્ધિ મળે છે. પરંતુ જો છોકરી હોય તો મા બાપને 1 દિવસ અને છોકરો હોય તો 3 દિવસનું મરણ શૌચ લાગે છે. ગર્ભપાતવાળી સ્ત્રી જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલી રાત્રિ વીતવાથી શુદ્ધ થાય છે. દાંત ફૂટ્યા પહેલા બાળકનું મૃત્યુ થાય તો સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે. ચૂડાકર્મ પહેલાના સંસ્કાર પામેલ બાળક મરી જાય તો 1 રાત્રિનું, ચૂડાકર્મ થયા પછી મરી જાય તો 3 રાત્રિનું તથા તે પછીના જેને સંસ્કારો થયા હોય તે મરી જાય તો 10 રાત્રિનું સૂતક લાગે છે. 2 વર્ષથી નાના બાળકના મૃતદેહને ગામ બહાર લઈ જઈ અને તેને પવિત્ર જમીનમાં દાટવું. તેનો અગ્નિ સંસ્કાર કરવો નહીં. તેની ઉદકક્રિયા પણ કરવી નહીં. તેનું સૂતક 3 દિવસ પાળવું. સહાધ્યાયી બ્રહ્મચારીના મરણનું સૂતક 1 રાત્રિનું હોય છે. આચાર્યનું સૂતક 3 દિવસનું. ઋત્વિજ તથા શિષ્યનું સૂતક 1.5 દિવસનું લાગે છે. સગપણ થયેલું પરંતુ વિવાહ સંસ્કાર નહીં થયેલી સ્ત્રીના મરણનું સૂતક તેના પતિ સહિત તમામ સંબંધીઓને 3 રાત્રિનું લાગે છે. પરદેશમાં રહેલાનું મરણ તેના 10 દિવસમાં ખબર પડે તો 10 દિવસમાં જેટલા દિવસ બાકી હોય તેટલા દિવસનું સૂતક પાળવું. 10 દિવસ પછી ખબર પડે તો પણ 3 રાત્રિનું, 3 મહિને ખબર મળે તો 3 રાત્રિનું, 6 માસમાં ખબર પડે તો 1.5 દિવસનું અને વર્ષ પછી ખબર પડે તો સ્નાન માત્રથી સૂતક પૂર્ણ થાય. માતાના પિતા એટલે કે નાનાનું સૂતક દોહિત્રને 3 રાત્રિનું લાગે છે. માતાના મા એટલે કે નાનીનું સૂતક 1.5 દિવસનું લાગે છે. જનોઈવાળા દોહિત્રનું 3 દિવસનું અને જનોઈ વગરના દોહિત્રનું 1.5 દિવસનું સૂતક માતામહને લાગે. સાસુ સસરાના મરણનું સૂતક જમાઈને જો પાસે હોય તો 3 રાત્રિનું, પાસે ન હોય તો 1.5 દિવસનું અને પરદેશમાં હોય તો 1 રાત્રિનું લાગે. મામાના મૃત્યુનું સૂતક 3 દિવસનું લાગે અને મામીનું સૂતક 1.5 દિવસનું લાગે. જનોઈ દીધેલા ભાણેજનું સૂતક મામા માસીને 3 રાત્રિનું અને જનોઈ વિનાના ભાણેજનું 1.5 દિવસનું લાગે. ભાણેજીનું સૂતક સ્નાન માત્રથી સમાપ્ત થાય. માસીનું સૂતક 1.5 દિવસનું લાગે. ફોઈનું સૂતક ભત્રીજાને 1.5 દિવસનું અને ભાઈનું છોકરું મરે તો ફોઈએ સ્નાન માત્ર કરવું. ફોઈના, માસીના, મામાના પુત્રનું આત્મબંધુ પિતાની ફોઈના, માસીના તથા મામાના પુત્રને પિતૃબંધુ, માતાની ફોઈના, માસીના તથા મામાના પુત્રને માતૃબંધુ ગણવા. આ 3 પ્રકારે બંધુઓનું સૂતક 1.5 દિવસનું લાગે. દત્તક પુત્રનું સૂતક બંને માતા પિતાને 3 રાત્રિનું લાગે. તેવી જ રીતે દત્તક પુત્રને બેઉ પક્ષના મા બાપનું સૂતક પણ 3 રાત્રિનું લાગે છે. રાજા, અગ્નિહોત્રી, બ્રહ્મચારી વ્રતીને સૂતક લાગતું નથી.
વીજળી પડવાથી મૃત્યુ પામેલા, રાજ્યદંડથી માર્યા ગયેલા, ગૌ બ્રાહ્મણ માટે મૃત્યુ પામેલા, યુદ્ધમાં ક્ષત્રિય ધર્મથી મૃત્યુ પામેલા હોય તેમને જ્યોતિષ્ટોદય યજ્ઞનું ફળ મળે છે. તેનું સૂતક લાગતું નથી. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.